નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ટ્રાન્સપોર્ટરો વિરોધ કરી રહ્યા છે। દીકરીના અમૂલ્ય અંગોના દાન કરીને 7 લોકોની જિંદગી બનાવી છે। દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા। 16 વર્ષીય કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળક જન્મવાની દેનાર આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં આજ રાતથી વધારો થઈ રહ્યો છે। ટોલ ટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોમાં ટોલ ટેક્સમાં 1.5 ગણો વધારો થઈ રહ્યો હોવાથી વાપીના ટ્રાન્સપોર્ટરોમાં રોષ છે। અત્યારે વલસાડ જિલ્લાની પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખરાબ છે। ઠેર ઠેર ખાડા પડ્યા છે। આથી એ વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે। જો કે તેમ છતાં રસ્તાઓની હાલત સુધાર્યા વિના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ટ્રાન્સપોર્ટરો વિરોધ કરી રહ્યા છે। વાપીમાં રોજિંદા 4000 થી વધુ ભારે વાહનોની અવરજવર થાય છે। ત્યારે ટોલ ટેક્સ વધારાનો વિરોધ કરવા વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટોલ ટેક્સ વધારો પાછો ખેંચવા માંગ કરી રહી છે। એ ઉલ્લેખનીય છે કે ટોલ ટેક્સ પર બેફામ ટોલ ટેક્સ લેવાઈ રહ્યો છે। ત્યારે સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ત્યારે રાજ્યના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના પ્રથમ ટોલ ટેક્સ એટલે બગવાડા ટોલ ટેક્સ, આ બગવાડા ટોલ ટેક્સ પર રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વાહનો પાસેથી લેવાય છે। નેશનલ હાઈવે 48 પર પડેલા મસમોટા ખાડાના કારણે અકસ્માત સર્જાય છે, તો બીજી તરફ હાઈવે પરના ખાડાઓના કારણે બેફામ ટ્રાફિક જામ પણ સર્જાયો છે। આ ટ્રાફિક જામ અને બેફામ ટોલ વધારો ટ્રાન્સપોર્ટરોની કમર તોડી નાખી છે। જો કે દર વર્ષે હાઈવે પર ખાડા પડતા હોવા છતાં હાઈવે ઓથોરિટી હંમેશા ઊંઘમાં હોય તેવું જોવા મળી રહ્યું છે। હાઈવે પર જોવા મળતા ખાડાઓ હાઈવેના અધિકારીઓને દેખાતા નથી, પણ ભાવ વધારો દર વર્ષે કરવામાં આવે છે। ટોલ ટેક્સમાં થયેલા વધારાના વિરોધ કરવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વાપીના વીટીએ ઓફિસ ખાતે એક બેઠક મળી હતી। આ બેઠકમાં સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ બળા પોકાડ્યો હતો। તાત્કાલિક અસરથી રોડ રિપેર કરવાની માંગ કરી છે, તો આ ટોલ વધારો પાછો ખેંચવાની માંગ પણ કરાઈ છે। અને જો આ મામલે કોઈ ઘટતું ન કરવામાં આવે તો આવતા દિવસોમાં જલ્દ પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ચોમાસાના જે 4 મહિના હાઈવે ઓથોરિટીઝના રોડ અને ખાડા ખરેખર અમારી ગાડીઓના પાટા તૂટી ગયા અને અમારી કમર તૂટી અને ખરેખર લગભગ સુરતથી ભિલાડ ઉમરગામની હદ સુધીમાં એટલા બધા ખાડા છે કે રોડ જ નથી દેખાતો। હવે અમને નથી દેખાતો તો સરકારી અધસરકારીને કેમ દેખાય છે એ બહુ મોટો વિષય છે। સરકારને અત્યારે દરેક વસ્તુમાં પૂરું નથી થતું તો લોકોનું બી વિચારવું જોઈએ કે અમારું કેમ પૂરું થશે। આ જે ગાડીઓનું નુકસાન, સમયસર ન પહોંચવું, માલ જે ડેમેજ થાય અને અનેક ગાડીઓવાળાના જે એક દિવસમાં ગાડી પહોંચવી જોઈએ જે કે 2 દિવસે પહોંચે એની નુકસાની, ત્યારે એની સામે અમારું ભારણ પૂરેપૂરું, ટાયર ઉડે, પાટા તૂટે, ગાડીને નુકસાન થાય અને આ વધારે લાંબા સમય સુધી અમે સહન કરી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી। સરકારશ્રી આમાં ટૂંક સમયમાં નહીં વિચારે તો અમે તો વિચાર મજબૂત બનાવીને બેઠા છીએ। અત્યાર સુધીનો સાથ અને સહકાર રહ્યો છે તેમાં સરકારે બી વિચારવું જોઈએ। ટોલ વધારે છે, શું કેવું? ડબલ થવા જઈ રહ્યો છે। ટોલ તો ખરેખર ઘટાડવાની જગ્યાએ વધારે જાય છે। એમાં 4 ટોલ નાકા જે છે, 2 તલાસરી ચારોટી અને જે એક આપણો બગવાડા ને આગળનો ટોલ નાકા બોરિયા જે નવસારી લાગે એ ટોલ નાકા પાસે વધારાનું ભારણ ખરેખર ખમી શકાય એવું નથી। કોઈ પણ હાલે સ્વીકારી શકાય એવું નથી। સરકારશ્રી ટૂંક સમયમાં નહીં વિચારે તો આ જલદ પગલાં લેવામાં આવશે। અને ખાસ કરીને એવું છે કે અત્યારે જે 2 મહિનાથી હાઈવેની જે પરિસ્થિતિ છે, હાઈવે પર રોડ દેખાતા નથી। ખાડા એટલા બધા છે કે રોજ 2-4 ગાડીઓના ટાયરો ઉડે છે, તૂટે છે અને પ્લસમાં જે અકસ્માત થાય છે અને જાનહાનિ થાય છે એ અલગથી। તો અમારી સરકારશ્રી અને NHIના જે અધિકારીઓને એક નમ્ર અપીલ છે કે ભાઈ પહેલાં રોડ તમે બરાબર બનાવો અને પછી ટોલ વસૂલો। ટોલની વાત કરીએ તો દર વર્ષે 3 થી 4 મહિના રોડ ખરાબ હોય છે। અમે આખો વર્ષનો જો ટોલ ચૂકવતા હોઈએ તો પછી 8 મહિના અમને રોડ શું કામ મળે? 12 મહિના અમને રોડ સારો મળવો જોઈએ એવી અમારી
માંગ છે. આ તો જેને કહેવાય ને કે તાનાશાહી જેવું છે કે કોઈ સુવિધા નથી, ને સુવિધા નથી તોય પણ જો ટોલ વધતું હોય તો પછી અમારે આ ગાડીઓ ચલાવી કેમ? ટ્રક માલિકો ક્યારે પોતાના ધંધા બંધ થઈ જાય આમે મંદીમાં જ ચાલી રહ્યા છે, અને ઉપરથી આ ટોલનું ભાર છે. તો સરકારશ્રીને અપીલ છે કે આ ટોલનું ભારણ અમારા પર ન નાખે અને અત્યારે પહેલાં રોડ બનાવે. હાઈવે ઓથોરિટીને ખરેખર કહેવા જેવું છે, એજન્સીઓ રોજ પૈસા લે છે છતાં પણ રોજ નવા ખાડા હોય છે. અત્યારે જે વલસાડના તિથલ રોડ ખાતે આવેલ સરદાર હાઇટ્સમાં રહેતા એક મિસ્ત્રી પરિવારની 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીની સારવાર સુરતની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી, જે દરમિયાન દીકરીનું બ્રેઇન ડેડ થઈ જતા પરિવારના સભ્યોએ અંગો દાન કરવાનો નિર્ણય કર્યો હતો. દીકરીના અમૂલ્ય અંગોનું દાન કરીને 7 લોકોની જિંદગી બનાવી દીધી છે. અંગોના ડોનેશન બાદ બાળકીના પાર્થિવ દેહને વલસાડ લાવવામાં આવ્યો હતો. વલસાડ તિથલ રોડ ઉપર સરદાર હાઇટ્સ ખાતે બાળકીના અંતિમ દર્શન બાદ અંતિમ યાત્રા નીકળી હતી. મુંબઈની 15 વર્ષથી નાની બાળકીને નાની વયે હાથોનું ટ્રાન્સપ્લાન્ટ ભારત દેશની પ્રથમ ઘટના છે. વલસાડ શહેરના તિથલ રોડ ખાતે આવેલી સરદાર હાઇટ્સ ખાતે રહેતી 9 વર્ષીય રિયાને તારીખ 13મી સપ્ટેમ્બરના રોજ સાંજે ઉલટી થતા તબિયત લથડી હતી. તેને સુરતની ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તારીખ 16મીએ રિયા મિસ્ત્રીને ડોક્ટરોને બ્રેઇન ડેડ જાહેર કરી હતી. રિયાના પાલક માતાના ફેમિલી ડોક્ટર ઉષાબેન મૈસુરી હતા. તેમને રિયાના માતા પિતાને અંગદાન માટે સમજ આપી હતી. અંગદાન માટે રિયા મિસ્ત્રીના માતા પિતા અને પરિવારના સભ્યોને જરૂરી માહિતી અને ઓર્ગન ડોનેશન કરવાથી ઘણા લોકોની જિંદગી બચશે વગેરે જાગૃતિ આપવામાં આવી હતી. રિયા મિસ્ત્રીના માતા પિતાએ રિયા મિસ્ત્રીના ઓર્ગન ડોનેશન અંગે સંમતિ આપી હતી અને રિયાના અંગોનું દાન થકી 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આટલી નાની વયની દીકરીને અંગોના દાન માટે એમના પરિવારને સલામ અને ધન્ય છે. આજરોજ સરદાર હાઇટ્સ ખાતેથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં પરિવારના સભ્યો અને સરદાર હાઇટ્સ ખાતે રહેતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રિયાને અશ્રુભીની આંખે સલામી આપી વિદાય કરી હતી. ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈએ અંગોનું મહત્વ સમજાવ્યું હતું. हमने ते तेरा शीर ऊंची मेरी ते मारा संतरी रे. દરેક ટીચરોના હૃદયમાં બેસી ગઈ અને હસતી કૂદતી કેમ 2047 એમને આંખમાં અમે જોતા હતા અને એને અમે એડમિશન. હું મેડિકલ પર્સન રહી અને હું રાધાસ્વામી સત્સંગ વ્યાસ સાથે જોડાયેલી, જ્યાં અમને વારંવાર અંગદાન વિશે માહિતી આપવામાં આવે. મેં તો મારી એક પ્રબળ ઈચ્છા હતી કે જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે હવે વેન્ટિલેટર પર જ જીવે છે, વેન્ટિલેટર કાઢશો પછી એનું જીવન નથી, ત્યારે મેં નક્કી કર્યું કે અંગદાન કરવું છે. એના માતા પિતા પણ સંમત થઈ ગયા અને પછી ઉમિયા ટ્રસ્ટ, ડોનેટ લાઈફ, એવા બધી કાર્યવાહી એમણે પૂરી કરી અને એમાં બધાનો જ ખૂબ સારો સાથ સહકાર મળ્યો. કિરણ હોસ્પિટલ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ત્યાંના બધા ડિપાર્ટમેન્ટો. ડેફિનેટલી મહત્ત્વનો ફાળો તો હું ડોનેટ લાઈફ અને ઉમિયા ટ્રસ્ટવાળાને કહું, જેમણે મદદ કરી. અમે તો ફક્ત એક પ્રબળ ઈચ્છા હતી તે વ્યક્ત કરી અને એ અમારી ઈચ્છા પૂરી કરવામાં આ લોકોએ ભાગ ભજવ્યો. અને આજે હું ખૂબ ગર્વથી કહી શકું કે મારી દીકરી આજે કેટલા લોકોના શરીરમાં ધબકે છે, જે હું ઈચ્છતી હતી અને તે સફળ થયું. એ મેં વિશે બધાને જ માહિતી હોવી જોઈએ. હું ઈચ્છું કે એવો કોઈને વારો ન આવે, પણ જેમ નક્કી છે કે મૃત્યુ કેવી રીતે આવવાનું ખબર નથી. જો એવું મૃત્યુ આવે કે જ્યાં બ્રેન ડેડ વ્યક્તિ હોય, બાકીની આખી શરીરની સિસ્ટમ ચાલુ હોય, તો હું કહું તે વ્યક્તિએ અવશ્ય ને અવશ્ય અંગદાન જેવું મહાપુણ્યનું કામ કરવું જ જોઈએ, કે જે તમને એક જે લાગણી હું વ્યક્ત નથી કરી શકતી, કે જે મેં રિયાના અંગ લઈને જે વ્યક્તિ મને ત્યાં સામે જ મળી, કે 13 વર્ષનું બાળક 2 વર્ષથી કિડનીના રોગથી પીડાતો હતો, જેને મારી રિયાની કિડની મળવાની,
તે પેરેન્ટ્સના જે મોઢા પર આનંદ જોઈને મને ખરેખર આનંદ થયો. અને આમ બી રિયાનો દેહ હતો પંચમહાભૂતમાં વિલીન જ થઈ જવાનો હતો. એના પહેલાં એના જે અવયવો કામમાં લઈ શકી એના માટે મને ખૂબ જ આનંદ થયો. અને હું ઈચ્છું કે ભાઈ સંજોગાવસાત કોઈને એવો મોકો આવે તો અવશ્ય જરૂર રાખજો. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ વેન્ટિલેટર પર હોય, મૃત્યુ પામવાની અણી પર હોય, ડૉક્ટરને પૂછી લેજો કે આ વ્યક્તિનું અંગદાન થઈ શકે છે કે નહીં. જો ડૉક્ટર કહે તો તમે આ લોકો એટલું તમે ખાલી ઈચ્છા વ્યક્ત કરશો તો બધી જ કાર્યવાહી થઈ જશે. 15 તારીખે વલસાડ ખાતે રિયાની તબિયત ખરાબ થતાં તેને વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એની તબિયત વધુ ખરાબ થતાં એને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં એને શિફ્ટ કરવામાં આવી હતી. ત્યાં ડૉક્ટરોએ તપાસ કરતાં તેને બ્રેઇનડેડ જાહેર કરી હતી. બ્રેઇનડેડ જાહેર કરતાં ડોનેટ લાઈફ અમારી સંસ્થાને જ્યારે આની માહિતી ડૉક્ટર ઉષાબેન, જેઓ રિયાના પાલક માતા તરીકે છે, તે ઉષાબેન અમને એમના થકી જાણ થઈ. અમે જ્યારે વાત કરી ત્યારે એમને કહ્યું કે આજે અમારી રિયા બ્રેઇનડેડ થઈ ગઈ છે, એ અમારી સાથે હવે રહેવાની નથી, એની મૃત્યુ નિશ્ચિત છે. તો અમને ખુશી થશે કે જો રિયાના અમે બી અંગોનું દાન કરાવશું તો અન્ય લોકોમાં એ જીવશે અને એનો અમને આનંદ થશે. અને રિયાના પાલક માતા ઉષાબેન, એના પિતા બોબીભાઈ મિસ્ત્રી, રિયાના માતા તૃષ્ણાબેન મિસ્ત્રી, સર્વે પરિવારે અંગદાનની અમને સહમતિ આપી અને અમે વધુ કાર્યવાહી આગળ વધારી. રિયાના આ અંગદાનને કારણે 2 બાળકોમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે, 1 બાળકની અંદર લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ ખાતે 13 વર્ષના એક બાળકની અંદર ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. અને દેશની અંદર સર્વપ્રથમ ઘટના એવી બની છે કે 9 વર્ષની સૌથી નાની વયની 9 વર્ષની બાળકી એવી રિયાના હાથનું દાન કરવામાં આવ્યું છે. દેશની પ્રથમ યુવાન બાળકીના હાથના દાનની આ ઘટના છે. રિયાના હાથનું દાન થયું, જે 15 વર્ષની મુંબઈની એક બાળકીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને તે પણ દેશની સૌથી નાની વયની બાળકી બની જેનામાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય. અમે રિયાના પરિવાર, એના માતા પિતા બોબીભાઈ, તૃષ્ણાબેન અને ડૉક્ટર ઉષા મેડમ, સર્વેને અમે નતમસ્તક વંદન કરીએ છીએ કે તેઓએ અંગદાનનો નિર્ણય લીધો. નીરવ માંડલેવાલા, ટ્રસ્ટી અને CEO ડોનેટ લાઈફ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા. 16 વર્ષીય કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળક જન્મવાની દેનાર આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી 3 દિવસની સંઘ પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા છે. સૌપ્રથમ તેઓએ દમણમાં જંપોર બીચ પર એક વિશાળ પક્ષી ઘરનું લોકાર્પણ કર્યું હતું. દમણમાં જંપોર બીચ પર એક વિશાળ પક્ષી ઘરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમના પરિવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સાથે પ્રદેશના સાંસદ ઉમેશ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કરતા ઉપરાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોએ પિંજરામાં બંધ પક્ષીઓને ખુલ્લા આકાશમાં ઉડતા મૂક્યા હતા.
અંદાજિત 3 હેક્ટર વિસ્તારમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા પક્ષી ઘરમાં દુનિયાના 5 ખંડોના દેશોના 600થી દુર્લભ વિદેશી પક્ષીઓને રાખવામાં આવ્યા છે. દરિયા કિનારાનું સુંદર પક્ષી ઘર દેશનું સૌથી મોટું પક્ષી ઘર હોવાનું મનાઈ રહ્યું છે, જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને પર્યટકના વિકાસને વેગ મળશે અને વધુમાં વધુ પર્યટકો પ્રદેશમાં આવશે. પરિણામે અહીં રોજગારીના નવા અવસર પણ ઊભા થશે અને નાનકડા પ્રદેશનો ચોમેર વિકાસને વેગ મળશે તેમ માની રહ્યા છે. 2019, that was the time when I became governor. એકચ્યુઅલમાં જે અમારા મહામહિમ આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ જે દમણના અને દીવના દોરા પર છે, તે દમણ દીવ માટે એક સન્માનની વાત છે. આજે તમારા માધ્યમથી હું પ્રથમ તો મહામહિમ ઉપરાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે એમના કિંમતી શિડ્યુલમાંથી સમય દમણ દીવ માટે કાઢ્યો છે. એમનું સ્વાગત બી કરીએ છીએ, એમનું અભિનંદન કરીએ છીએ કે તેઓ અમારી દમણની ધરતી પર છે. સાથે સાથે એમના આવવાથી અહીંયા ઘણા બધા કાર્યો જો બંધ હતા તે પણ શરૂ થઈ ગયા છે, તે પણ ખુશીની વાત છે. અને સાથે સાથે એમના દ્વારા જે આ પક્ષીઘરનું અનાવરણ કરાયું છે, એ પક્ષીઘર ખૂબ જ સરસ છે અને એનાથી પર્યટન ક્ષેત્રે ખૂબ જ ફાયદો થશે. તમે જાણો છો કે બાળકોને ફરવા માટે અને એન્ટરટેન માટે ખૂબ જ ઓછી વ્યવસ્થાઓ દમણમાં અને દીવમાં કહી શકાય. તેવામાં આ પક્ષીઘર બાળકોને ખૂબ જ આકર્ષિત કરશે, એન્ટરટેન કરશે અને પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મોટો ફાયદો થશે. આ સારું કેમ્પસ બનાવ્યું છે અને એમાં વિદેશના ઘણી બધી બ્રાન્ડના બ્રીડ આપણે કહી શકીએ એવા પક્ષીઓને લાવવામાં આવે છે. ખૂબ જ સરસ છે અને એનાથી પર્યટન ક્ષેત્રે દમણ દીવને ખૂબ જ ફાયદો થશે. માન્ય શ્રી વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આવ્યા હતા અને એમને દમણમાં એવડીનું ઇનોગ્રેશન કર્યું. બહુ બધા ઇનોગ્રેશન છે, 3 દિવસની ટૂર છે અને તમે જોયું કે અહીંયા આવવાથી આજથી એ ચાલુ થશે. પબ્લિકોમાં બહુ લહેર જશે. બધા તમે જોશો એ લોકોના ફોટોઝ જે દમણમાં બીજા બધા બીચના હતા, પણ હવે બધા અલગ અલગ બર્ડ્સ સાથે એના ફોટો લઈ શકશે અને ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇન ઇન્ડિયા, બિગેસ્ટ ઇન એશિયા. કારણ કે તમે જશો અંદર તો ચીડિયાઓ ઉઠશે અને નોટ ઇન્ડિયાની, આખા વર્લ્ડમાં એવી કોઈ ચીડિયા નહીં હશે જે નહીં આવશે. થોડું ડેન્સ થતાં ઓર વાર લાગશે જંગલ થતાં, તો ઓર બી બર્ડ્સ આવશે, મેટિંગ થશે ને વધારે બર્ડ્સ આવશે. પણ અમને જે બી બર્ડ્સ છે ક્વોલિટી બર્ડ્સ છે અને બચ્ચાઓને ખાસ કરીને, પેરેન્ટ્સોને તો મજા આવશે જ, પણ બચ્ચાઓ તો બહુ ક્રેઝી થઈ જશે કારણ કે એ લોકોએ કભી એ બર્ડ્સ જોયા નહીં હશે. જ્યારે પાસથી જોઈને અલગ અલગ કલર્સના અલગ અલગ બચ્ચાઓ જોઈને ખુશ થશે, એ લોકોની ચહેરા પર સ્માઇલ અલગ જ રહેશે. थैंक यू. आपका नाम और डेजिग्नेशन? मेरा नाम राज तिलक है, बिलोंग टू इंडियन फॉरेस्ट सर्विस 14 बैच.
इधर DCF दमन एंड दादरा नगर हवेली। इधर ये एवियरी पे टोटल 2.43 हेक्टेयर में ये एवियरी बनाया है। इसमें 50 स्पीशीज़ का बर्ड्स है। अभी 600 बर्ड्स हम लोग अंदर रिलीज़ किया है। इसका टोटल कैपेसिटी है 2000 के ऊपर बर्ड्स अंदर छोड़ सकते हैं। फेस बाई फेस हम लोग इसको इंक्रीज़ करेंगे। टोटल 5 कॉन्टिनेंट्स का जो बर्ड्स है तो इधर हम लोग अंदर रखा है। सारे बर्ड्स इंडिया में ही ब्रीडिंग हुआ है, बट सारे एग्जॉटिक बर्ड्स हैं। और ये एवियरी बनाने में टोटल 16.7 करोड़ हुआ है पूरा बनाने में। और इसमें अंदर इंक्लोजर के अंदर पूरा जो पाथवे है हम लोग 400 मीटर का है। जो भी टूरिस्ट अंदर आएंगे कम से कम मिनिमम 30 to 40 मिनट्स वो बर्ड्स के पास उनको उनका एक्सपीरियंस अच्छा से होगा उनका। ओके, इससे प्रवासन का विकास होगा। ये टूरिस्ट का ये बेसिकली दमन में हम लोग टूरिस्ट का ही एक स्पॉट बना रहे हैं। तो अभी इंडस्ट्रियल एक्टिविटी के अलावा ये जमपुर में काफ़ी टूरिज़्म एक्टिविटी बढ़ाना चाहिए। ये टूरिस्ट इनफ्लो को बहुत ज़्यादा बढ़ेगा इसके वजह से। ओके, थैंक यू। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો 16 વર્ષીય કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળક જન્મવાની દેનાર આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારી। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ધરમપુરના પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ શ્રી M.A. મિર્ઝાએ 16 વર્ષીય કિશોરીને સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળક જન્મવાની દેનાર 4 સંતાનના પિતા એવા આરોપી સતીશ સિતિયાભાઈ વાજવાડિયાને દોષિત જાહેર કરી 10 વર્ષની સાદી કેદની સજા અને 5000 રૂપિયા દંડની સજા ફટકારી છે। ધરમપુરના પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ શ્રી M.A. મિર્ઝાએ 16 વર્ષીય કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળક જન્મવાની દેનાર 4 સંતાનના પિતા એવા આરોપી સતીશ સિતિયાભાઈ વાજવાડિયા ઉંમર વર્ષ 30 ને DGP અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી દોષિત જાહેર કરી આરોપીને IPCની કલમ 376(2)N આ ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને 10 વર્ષની સાદી કેદની સજા 5000 રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 25000 દંડ જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા તથા ભોગ બનનાર બાળકને રૂપિયા 3 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ટ્રાન્સપોર્ટરો વિરોધ કરી રહ્યા છે। દીકરીના અમૂલ્ય અંગોના દાન કરીને 7 લોકોની જિંદગી બનાવી છે।
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા. 16 વર્ષીય કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળક જન્મવાની દેનાર આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.